શ્રુત્વા ધર્મ વિજાનાતિ શ્રુત્વા ત્યજતી દુર્મિતિમ. એટલે કે કથા વાર્તા સાંભળવાથી સાચા ધર્મ અને જ્ઞાનની ખબર પડે છે અને મનની દુર્મતિ એટલે કે ખરાબ વિચારોનો નાશ થાય છે. એક ગુજરાતી કહેવત પણ આ જ સંદર્ભમાં છે કે ગાંઠે બાંધી ગરથની અને હૈયે રાખી કથની. એનો અર્થ એ છે કે ખિસ્સામાં રાખેલું ધન અને હૃદયમાં ઉતારેલો કથાનો બોજ સાચા સમયે કામ લાગે છે. આ શ્રેણીમાં નાની નાની કથાઓની વાત કરવી છે અને એ જીવનમાં કેવી ઉપયોગી હોય છે એની વાત કરવી છે. આજે એક ચીની કથાની વાત, ખાલી વાટકી. એક યુવાન વિદ્વાન ચીનના એક મહાન ગુરુ પાસે જ્ઞાન લેવા જાય છે. જ્ઞાન લેવાની વાત બાજુ રહી, પણ ત્યાં એ ગુરુ સામે પોતા પાસે કેટલું જ્ઞાન છે, કેટલી સિદ્ધિઓ છે એની બળી ચડીને વાત કરે છે. બહુ બધી વાત કર્યા પછી ગુરુ ચા પીરસે છે, ચા આપે છે. હાથમાં એક વાટકી છે ને ગુરુ એમાં ચા રેડે છે અને ચા રેડતા જ રહે છે, રેડતા જ રહે છે, રેડતા રહે છે. વાટકી ભરાઈ જાય છે છતાં ગુરુ ચા રેડતા રહે છે. ચા છલકાઈને બહાર આવવા લાગે છે અને એ પેલો યુવાન એમ કે છે કે ગુરુજી, વાટકી તો ભરાઈ ગઈ છે, હવે શું કામ ચા રેડો છો? ત્યારે ગુરુ સ્મિત વદને જવાબ આપે છે કે ભાઈ, તારું મન પણ આવું જ ભરેલું છે. જે મન પહેલાથી જ પોતાના જ્ઞાનથી ભરેલું હોય તેમાં નવું કશું પ્રવેશી શકે નહીં. અને તમે જોજો કે ચાના ગલ્લે કે કોઈ ઓટે કે કોઈ શરીરના નાકે આવા જ્ઞાન ઢોળનારા લોકોની કોઈ કમી નથી. એમને એમ જ હોય છે કે બધું મને ખબર છે. પણ આ કથા એમણે સાંભળવી જોઈએ. અને કથાની ગાંઠે બાંધવા જેવી વાત શું છે તો કે સાચું જ્ઞાન ત્યારે જ મળે જ્યારે મન તમારું નમ્ર બને. આટલી જ આ વાત છે. આવી કથાઓની શ્રેણીમાં ફરી કોઈ વાર બીજી કથા. આભાર.